નમસ્કાર, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 3 માંગ વિશે અભ્યાસ કરીશું, જે ધોરણ 11 માં પણ ઉપયોગમાં આવી શકે, જીસેટ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે અને ટાટે એસ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે. તો આજે આપણે આ વિડીયોમાં પાઠ નંબર 3 માંગ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈશું માંગની પ્રસ્તાવના. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં અગત્યનો ખ્યાલ એ માંગ અને પુરવઠો છે. એટલે કે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં અગત્યનો ખ્યાલ એ માંગ અને પુરવઠો છે. અર્થશાસ્ત્ર વિષયમાં માંગ અને પુરવઠો એવો ખ્યાલ છે કે જેને સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્ર વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકાતી નથી. એટલે કે અર્થશાસ્ત્ર વિષયમાં માંગ અને પુરવઠો એવો ખ્યાલ છે કે જેની સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્ર વિશ્લેષણની શક્તિ પ્રાપ્ત કરી શકાતી નથી. જેથી માંગ અને પુરવઠા નામના બે બજાર પરિબળોની સમજૂતી જરૂરી બને છે. એટલે કે જેથી માંગ અને પુરવઠા નામના બે બજારના પરિબળોની સમજૂતી કેવી બને છે? જરૂરી બને છે. અહીં આપણે માંગના ખ્યાલ વિશે સમજૂતી મેળવીશું. એટલે કે સૌપ્રથમ આપણે માંગના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈશું માંગ એટલે શું, માંગ કોને કહેવાય તેના વિશે માહિતી મેળવીએ. માંગ એ જીવન ધોરણ અને ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ખ્યાલ છે. એટલે કે માંગ એ કેવો ખ્યાલ છે કે જીવન ધોરણ અને ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ખ્યાલ છે. જીવન ધોરણ અને એટલે કે જીવન ધોરણનો ખ્યાલ વ્યક્તિગત સમાજના કેટલાક પ્રમાણમાં ભૌતિક સુખ સગવડ મેળવવાનો છે જે ચીજવસ્તુનો વપરાશ કરે છે. એટલે કે જીવન ધોરણનો ખ્યાલ કેવો છે કે વ્યક્તિગત સમાજના કેટલાક પ્રમાણમાં ભૌતિક સુખ સગવડ મેળવવાનો છે, ચીજવસ્તુઓનો વપરાશ કરે છે. એટલે કે જેમ ભૌતિક ખ્યાલ કેવો છે વ્યક્તિગતનો કે જીવનમાં સુખ સગવડ મેળવવા અને તેને વસ્તુનો વપરાશ કરવાનો હોય છે. તેના આધારે એટલે કે તેના આધારે આવે છે. ચીજવસ્તુનો વપરાશ ત્યારે શક્ય થાય છે જ્યારે વ્યક્તિ નાણાં આપી બજારમાંથી ખરીદી કરી હોય તો તેને માંગ કરી હોય છે. એટલે કે ચીજવસ્તુનો વપરાશ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે વ્યક્તિ નાણાં આપી બજારમાંથી ખરીદી કરી હોય તો ત્યારે તેને માંગ કરી હોય છે. આમ ઉત્પાદનના પ્રયાસો થાય છે. માંગ એ અર્થતંત્રમાં થતી આર્થિક પ્રવૃત્તિઓનું બજારમાં સંશોધન વગેરે પ્રેરક બળ છે તેમ કહી શકાય તો ખોટું નથી. એટલે કે માંગ એ અર્થતંત્રમાં થતી આર્થિક પ્રવૃત્તિઓનો બજારમાં થતો સંશોધન વગેરે પ્રેરક બળ છે તેમ કહીએ તો પણ તે ખોટું નથી. આ જોઈએ આપણે માંગ એટલે શું. તો હવે જોઈશું માંગનો અર્થ. માંગ એટલે શું તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે જોઈશું માંગનો અર્થ, જેમાં માંગની વ્યાખ્યા વિશે સૌપ્રથમ અભ્યાસ કરીએ. એટલે કે માંગ કોને કહેવાય. કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, તેને શું કહેવામાં આવે છે? વસ્તુની માંગ કહેવામાં આવે છે. એટલે કે માંગ એટલે કે શું? કોઈ એક ચોક્કસ સમય, કિંમતે અને ગ્રાહકે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય તેને શું કહેવામાં આવે છે? માંગ કહેવામાં આવે છે. આ થઈ ગઈ માંગની વ્યાખ્યા. વસ્તુની માંગ, સમય, કિંમત અને વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ, તૈયારી એમ 5 પરિબળોના આધારે સર્જન પામે છે. એટલે કે માંગ કુલ 5 પરિબળોના આધારે સર્જન પામે છે. કયા કયા? કે વસ્તુની માંગ, સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા અને શક્તિ અને તૈયારી. એટલે કે માંગ કુલ 5 પરિબળોનો બનેલો છે. કયા કયા? તો સૌપ્રથમ છે વસ્તુની માંગ, સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા અને શક્તિ અને તૈયારી. જેમાં 5 પરિબળો પૂરક રૂપી હોય છે તે તમામની હાજરી ફરજિયાત છે. એટલે કે જે આ 5 પરિબળો છે તે તમામ એકબીજાને કેવા હોય છે? પૂરક હોય છે. જે તમામની હાજરી કેવી હોય છે? ફરજિયાત હોય છે. એટલે કે વસ્તુની માંગ ત્યારે શક્ય બને છે જ્યારે કોઈ એક ચોક્કસ સમય, કિંમતે ગ્રાહકે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય ત્યારે તે માંગ બને છે. એટલે કે માંગને અસર કરનાર માંગ કેટલા પરિબળોનું બનેલું છે? 5, જે કેવા છે? એકબીજાને પૂરક છે. અને
તમામની હાજરી કેવી હોય છે? ફરજિયાત હોય છે. તેથી તેને શું કહેવામાં આવે છે? માંગ કહેવામાં આવે છે. માંગની વ્યાખ્યા શું? કોઈ એક ચોક્કસ સમય કિંમતે ગ્રાહકે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય તો તેને માંગ કહેવામાં આવે છે. આ જોયું આપણે માંગ એટલે શું? માંગનો અર્થ. તો હવે જોઈશું વસ્તુની માંગને અસર કરતા પરિબળો. એટલે કે વસ્તુની માંગને અસર કરતા પરિબળો કુલ 2 છે. કયા કયા? વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે વસ્તુની માંગને અસર કરતા પરિબળો કેટલા છે? તો જવાબ આવશે 2. કયા કયા? તો પ્રથમ આવશે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો. તો સૌપ્રથમ જોઈશું વસ્તુની કિંમત. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારો અને ખૂબ જ અગત્યનું પરિબળ જે તે વસ્તુની કિંમત છે. એટલે કે વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ કયું છે? વસ્તુની કિંમત છે. કારણ કે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે વસ્તુ સસ્તી બને છે, તેથી માંગનો વિતરણ થાય છે. એટલે કે કારણ શું હોય આમાં? કે જેમ વસ્તુની કિંમત ઘટે તેથી કારણે વસ્તુ કેવી બને છે? સસ્તી બને છે. તેથી વસ્તુની માંગ શું થાય છે? વિતરણ થાય છે. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે, તેથી શું થાય છે? માંગ સંકોચન પામે છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત રૂપે સંકળાયેલા છે. એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે? વ્યસ્ત રૂપે સંકળાયેલા છે. જેથી કહી શકાય કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ છે. એટલે કે જેથી કહી શકાય છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ સૌથી વધુ અસર કરનારક અને નિર્ણાયક પરિબળ કયું છે? વસ્તુની કિંમત. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે માંગ પર સૌથી વધુ અસર કરનારું અને નિર્ણાયક પરિબળ કયું છે? તો વસ્તુની કિંમત. આ જોયું આપણે વસ્તુની કિંમત. હવે જોઈશું કિંમત સિવાયના અન્ય પરિબળો, જે આ પ્રમાણે છે. પ્રથમ છે વ્યક્તિગત અભિરુચિ અને પસંદગી. બીજું છે વ્યક્તિગત આવક. ત્રીજા નંબરમાં છે સંબંધિત વસ્તુની કિંમત. તેના પેટા પ્રકાર છે અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુની કિંમત. પછી ભવિષ્યની કિંમત અંગેની અટકળો. પછી પાંચમા નંબરમાં છે વસ્તી અને વસ્તીનું વય જૂથ. તો સૌપ્રથમ જોઈશું આપણે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળોમાં. પ્રથમ છે વ્યક્તિગત અભિરુચિ અને પસંદગી વિશે અભ્યાસ કરીશું, જે આ પ્રમાણે છે. ગ્રાહક રૂપી વ્યક્તિ અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર પાડનાર પરિબળ છે. એટલે કે ગ્રાહક રૂપી વ્યક્તિની અભિરુચિ અને પસંદગી એ વસ્તુની માંગ પર અસર પાડનારો પરિબળ છે. વ્યક્તિગત ગમો, અણગમો, શોખ, પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. તેથી કહી શકાય છે કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે છે. એટલે કે વ્યક્તિની પસંદગી એ વ્યક્તિના ગમો, અણગમો, શોખ, પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિગત પસંદગી દર્શાવે છે. દાખલા તરીકે જોઈએ તો નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો તે ઉંમર બદલાતા વ્યક્તિ વાંચનના પ્રકાર પણ બદલાય છે. એટલે કે જેમ નાની ઉંમરમાં વાંચનનો શોખ હોય તો જેમ ઉંમર વધી જાય છે તેમ વ્યક્તિના વાંચનના પ્રકાર પણ બદલાય છે. જેમ કે નાની ઉંમરના બાળકો વાર્તાનું વાંચન અને પુખ્ત વયે નવલકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું ગમે છે. એટલે કે જેમ ઉંમર પ્રમાણે જેમ નાના હોય ત્યારે શું થાય? પસંદગી અને શોખ પ્રમાણે નાના હોય ત્યારે વાર્તાના પુસ્તકો વાંચે. જેમ પુખ્ત વયના થાય તેમ તે નવલકથા અને જેમ મોટી ઉંમરના થાય તેમ ધાર્મિક પુસ્તકો વાંચતા હોય છે. એટલે કે જેમ તેની ઉંમર પ્રમાણે તેમની પસંદગી પણ બદલાતી હોય છે. આ જોઈએ આપણે વસ્તુ કિંમત સિવાય અન્ય પરિબળોમાં પ્રથમ પરિબળ. તેના પછીનું બીજું પરિબળ છે વ્યક્તિગત આવક. વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે.
અહીંથી પણ પ્રશ્ન બની શકે કે વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો જવાબ આવશે સીધો સંબંધ છે। એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિ વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે। એટલે કે જેમ વ્યક્તિની આવક વધતા વ્યક્તિ શું કરશે કે વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે, તેથી વસ્તુની માંગ પણ વધે છે। જ્યારે વ્યક્તિની આવક ઘટતા વ્યક્તિની ખરીદ શક્તિમાં ઘટાડો તો વસ્તુની માંગમાં શું થશે? ઘટાડો થાય છે। એટલે કે જેમ કે વ્યક્તિની આવક વધે તો તેના કારણે વ્યક્તિએ વસ્તુ ખરીદવાની શક્તિ પણ વધે છે, તેવી રીતે જો વ્યક્તિની આવક ઘટે તો તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, અને ખરીદ શક્તિમાં ઘટાડો થવાને કારણે શું થાય? માંગમાં પણ ઘટાડો થાય છે। અહીં ઓછા ગુણવત્તાવાળી વસ્તુઓને અપવાદરૂપ વસ્તુ બને છે, કારણ કે વસ્તુની માંગ વ્યક્તિની આવકમાં વધારો થતા છતાં ઘટે છે। એટલે કે અહીં શું બને છે કે વસ્તુ અપવાદરૂપ વસ્તુઓ બને છે, કારણ કે આવી વસ્તુઓની માંગ વ્યક્તિગત આવકમાં વધારો થવા સાથે તે ઘટે છે। ત્યાર પછીનો ટોપિક છે સંબંધિત વસ્તુઓ અને કિંમતો। તેમાં બે પ્રકાર છે। પ્રથમ છે અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુની કિંમત। એટલે કે સામાન્ય રીતે વ્યક્તિની અન્ય વસ્તુઓ સાથેના બે પ્રકાર સંબંધો છે, જેમાં પ્રથમ છે અવેજી વસ્તુ કિંમત અને પૂરક વસ્તુ। તો પ્રથમ જોઈશું આપણે અવેજી વસ્તુની કિંમત। અવેજી વસ્તુ એટલે શું તેના વિશે આપણે માહિતી મેળવીશું। એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાતો સંતોષવા માટે વાપરી શકાતી હોય તે વસ્તુને અવેજી વસ્તુ કહેવામાં આવે છે। અવેજી વસ્તુ એટલે કે શું? અવેજી વસ્તુની વ્યાખ્યા કહીએ તો પણ ચાલે, અને અવેજી વ્યાખ્યાનો અર્થ અથવા જે સમજવું હોય તે, એટલે કે અવેજી વસ્તુ એટલે કે એવી વસ્તુ કે એટલે કે એક વસ્તુના સ્થાને બીજી જરૂરિયાતો સંતોષવા માટે વાપરી શકાતી હોય તે વસ્તુને અવેજી વસ્તુ કહેવામાં આવે છે। એટલે કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાતો સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેને વસ્તુની અવેજી વસ્તુ કહેવામાં આવે છે। એટલે કે શોર્ટમાં કહીએ તો કે એક વસ્તુના બદલે તેના અવેજી વસ્તુ એટલે કે જેના સ્થાને બીજી વસ્તુનો વપરાશ કરી તે જરૂરિયાતો સંતોષ કરી શકાતો હોય તો તેને અવેજી વસ્તુ કહેવામાં આવે છે। આ પ્રકારની વસ્તુ હરીફાઈ તત્વો વધુ હોય છે। એટલે કે આ પ્રકારની અવેજી વસ્તુમાં કેવું હોય છે કે હરીફાઈ તત્વો વધુ હોય છે। દાખલા તરીકે જોઈએ તો સામાન્ય લાક્ષણિકતા ધરાવતા બે જુદી જુદી કંપનીના ટીવી, બાઇક, ફ્રીજ, મોબાઈલ વગેરે। એટલે કે આપણે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ કેવી રીતે વાપરી શકાય કે કોઈ એક કંપનીનો ટીવી હોય, ફ્રીજ હોય, તે આપણે જે કિંમત પ્રમાણે ફેરફાર હોય તેથી કોઈ સેમસંગ હોય કે બીજી કોઈ કંપની હોય તો તે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ વાપરી શકાય છે, તેથી તેને શું કહેવામાં આવે છે? અવેજી વસ્તુ કહેવામાં આવે છે। દાખલા તરીકે જોઈએ તો ટીવી, બાઇક, ફ્રીજ વગેરે। અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ સરખી હોય તો હવે જે વસ્તુ બનતા હોય તેની માંગ વધે છે, તેથી મૂળ કિંમત વસ્તુની માંગ ઘટે છે। એટલે કે શું થાય કે વસ્તુની કિંમત ફેરફાર ન પામે તેથી અવેજી વસ્તુની કિંમત ઘટે છે, તો મૂળ વસ્તુની અવેજી વસ્તુ એક સરખી હોય તો હવે જે વસ્તુ બનાવતા તેની માંગ વધે છે, તેથી વસ્તુની માંગ કેવી થાય છે? ઘટે છે। આવું વિરુદ્ધ દિશામાં ના ફેરવાય તે વખતે પણ તે સ્પષ્ટ છે, જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે। એટલે કે અવેજી વસ્તુ કેવી હોય છે કે જે મૂળ વસ્તુની કિંમત હોય તેને અસર કરે છે। આ જોઈએ આપણે અવેજી વસ્તુની કિંમત। હવે જોઈશું પૂરક વસ્તુ કોને કહેવાય અને તેની કિંમત વિશે આપણે અભ્યાસ કરીશું। પૂરક એટલે કે શું? પૂરક એટલે કે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ। એટલે કે પૂરક વસ્તુ એટલે કે શું કે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે એવી બીજી વસ્તુ। પૂરક વસ્તુ એટલે કે જે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ।
આવી વસ્તુ હંમેશા એકબીજા સાથે સંકળાયેલી હોય છે. એટલે કે પૂરક વસ્તુ એટલે કે શું? એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ તેના સાથે જોડાયેલી હોય છે. જેમ કે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય તો તે વસ્તુને એકબીજા સાથે પૂરક વસ્તુ કહેવામાં આવે છે. એટલે કે એક વસ્તુનો વપરાશ આપણે કરવો હોય પણ તેની સાથે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક, એટલે કે તે વસ્તુનો વપરાશ કરવો જ પડશે, તેને શું કહેવામાં આવે છે? પૂરક વસ્તુ. જેમ દાખલા તરીકે જોઈએ તો મોબાઈલ, સિમ કાર્ડ, એસી, વીજળી, ચશ્માની ફ્રેમ અને કાચ વગેરે. એટલે કે આપણે પૂરક વસ્તુ એટલે કે શું? જેમ કે આપણે મોબાઈલ લઈએ તો તેને સિમ કાર્ડની જરૂર પડે છે, તે શું થઈ ગયું? તેની પૂરક વસ્તુ બની ગઈ. તેવી રીતે એસી ચલાવવા માટે લાઇટની એટલે કે વીજળીની જરૂર પડે છે. તેવી રીતે ચશ્મા બનાવવા માટે ફ્રેમ અને કાચની જરૂર પડે છે, એટલે કે તેને શું થઈ ગયું? પૂરક વસ્તુ. એટલે કે એક વસ્તુ લઈએ તો તેના સ્થાને બીજી વસ્તુનો વપરાશ કરવો પડે છે, એટલે તેને શું કહેવામાં આવે છે? પૂરક વસ્તુ કહેવામાં આવે છે. મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પણ પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની કિંમત પૂરક વસ્તુની એકબીજા સાથે જોડાયેલી હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનતા તેની માંગ ઘટતા મૂળ કિંમત માંગ ઘટે છે. એટલે કે શું થાય છે કે મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ના થાય પણ જો પૂરક વસ્તુની કિંમત વધે તો, એટલે કે જોઈએ તો આપણે સિમ કાર્ડની કિંમત ના વધે પણ મોબાઈલની કિંમત વધી જાય, તેવી રીતે એસીની કિંમત ના વધે પણ લાઇટનો ભાવ વધી જાય, તે રીતે ચશ્માના ફ્રેમ જે ભાવ છે તે ભાવ રહે પણ ચશ્માની ફ્રેમ અને કાચમાંથી બંનેનો એક ભાવ વધી જાય. તેવી રીતે એટલે કે મૂળ કિંમતમાં ફેરફાર ન થાય પણ પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની અને પૂરક વસ્તુ એકબીજા સાથે જોડાયેલા હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનતા માંગ ઘટતા માંગ ઘટે છે. એટલે કે જેમ વીજળીમાં જેમ ભાવ વધારો થાય તેવી રીતે ચશ્માના ફ્રેમ અને કાચમાં જેમ વધારો તેના કારણે શું થાય? તેના કારણે તેની માંગ ઘટે છે. આવું તેના વિરુદ્ધ દિશામાં ફેરફાર વખતે પણ બને છે, એટલે કે આવું તેના વિરુદ્ધ દિશાના ફેરફાર વખતે પણ જોવા મળે છે. તેવી રીતે મોબાઈલના સિમ કાર્ડ આપણે ઓછા પૈસામાં પણ મોબાઈલની કિંમત વધી જાય તેના કારણે શું થતું હોય છે? તેની માંગ ઘટી જતી હોય છે. જે સ્પષ્ટ કરે છે કે પૂરક વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે. એટલે કે જે સ્પષ્ટ કરે છે કે જે પૂરક વસ્તુ છે તે વસ્તુની મૂળ કિંમતને વસ્તુને અસર કરે છે, એટલે કે વસ્તુની મૂળ અને વસ્તુની માંગને અસર કરે છે. ભવિષ્યની કિંમત અંગેની અટકળો અથવા અનુમાનો. અટકળો એટલે કે શું? અનુમાનો. વ્યક્તિને ભવિષ્યમાં વસ્તુની કિંમત વિશેની અટકળો એટલે કે અનુમાનો વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટો ફેરફાર લાવી શકાય છે. એટલે કે વ્યક્તિએ ભવિષ્યમાં વસ્તુની કિંમત વિશેની અટકળો વર્તમાન સમયમાં વસ્તુની માંગમાં મોટો ફેરફાર લાવી શકાય છે. જો કે વ્યક્તિ ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારો અંગેની અટકળો હોય તો તે વર્તમાન સમયમાં વસ્તુ માંગમાં વધારો થાય છે. એટલે કે આપણે દાખલા તરીકે જોઈએ, જો વ્યક્તિ કે એવું હશે કે અમુક વસ્તુનો ભાવ ભવિષ્યમાં વધશે તેના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે, તેથી તેને વર્તમાન સમયમાં વસ્તુની માંગમાં શું થાય છે? વધારો થાય છે. જેથી વ્યક્તિ ભવિષ્યની બચત કરી શકે છે. એટલે કે જેમ કે સોનું છે, અમુક જે ટકાઉ વસ્તુઓ છે જેમાં ભવિષ્યમાં ભાવ વધવાની સંભાવના છે તે લોકો શું કરતા હોય છે? તેનો વસ્તુ ખરીદ્યા હોય છે, કારણ કે તે ભવિષ્યમાં તેને શું થશે? વસ્તુની માંગમાં વધારો થશે, તેથી તેને વસ્તુની માંગમાં વધારો થાય છે. તેથી ભવિષ્યમાં બચત પણ કરી શકાય, એટલે કે તેને શું કરે છે? બચત પણ કરે છે. ત્યાર પછીનો ટોપિક છે વસ્તી અને વસ્તીનું વય જૂથ. વસ્તીનું પ્રમાણ પણ વસ્તીનું બજાર અને માંગને અસર કરનાર અગત્યનું પરિબળ છે. એટલે કે વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજારને માંગને અસર કરનાર અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી જેટલી હોય તેટલા પ્રમાણમાં વસ્તુનો વપરાશ થતો હોય છે. એટલે કે જેમ દેશની વસ્તીમાં વધારો હોય તેટલા પ્રમાણમાં તે વસ્તુનો વપરાશ થતો હોય છે. તેથી કહી શકાય કે વસ્તુ વધે તો વસ્તુની માંગ પણ વધશે અને વસ્તી ઘટે તો વસ્તુની માંગ પણ ઘટશે. એટલે કે તેથી કહી શકાય છે કે જો વસ્તી વધે તો વસ્તુનું માંગ કેવું છે? વધશે. તેવી રીતે વસ્તી ઘટે તો વસ્તુનું માંગ પણ ઘટશે. વસ્તીના વય જૂથના ફેરફાર પણ વસ્તુમાં પણ ફેરફાર લાવી શકાય. એટલે કે જેમ જનરેશન બદલાય છે તેવી રીતે, એટલે કે વસ્તીના વય જૂથ એટલે કે જેમ પહેલા જૂની પરંપરામાં ચાલતું, જેમ
આજે જેમ ટેકનોલોજી નવા ફેરફારો આવે તેને કારણે વસ્તી એટલે કે વસ્તીના વય જૂથ પ્રમાણે વસ્તુની માંગમાં ફેરફાર પણ જોવા મળે છે। જેમ પહેલાના સમયમાં એટલી બધી સુવિધા નહોતી મળતી, પણ હવે જેમ વસ્તીના વય જૂથમાં ફેરફાર જોવા મળે તેવી રીતે પણ વસ્તુઓમાં ફેરફાર જોવા મળે છે। ત્યાર પછીનો ટોપિક છે માંગ વિધેય। માંગ વિધેય એટલે શું તેના વિશે આપણે માહિતી મેળવીએ। બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણે અને અસર એટલે કે બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણે અને અસર વચ્ચેના સંબંધ માંગ વિધેય કહેવામાં આવે છે। એટલે કે બે થી તેથી વધુ પરિબળોના વચ્ચેને કારણે અસર વચ્ચેના સંબંધને માંગ વિધેય કહેવામાં આવે છે। માંગ વિધેય વસ્તુ અને સેવા માંગ અને તેના અસર કરનારો પરિબળો કાર્ય પણ સંબંધ રજૂ કરે છે। એટલે કે માંગ વિધેય કેવું છે? માંગ વિધેય વસ્તુ કે સેવા માંગ અને તેના અસર કરનાર પરિબળોમાં કારણ સંબંધ રજૂ કરે છે। વ્યક્તિગત રીતે વસ્તુની માંગ, વસ્તુની કિંમત, વ્યક્તિગત અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક સંબંધિત વસ્તુની કિંમતનું, વસ્તુનું પ્રમાણ વગેરે જેવા પરિબળો આધાર હોય છે। એટલે કે વ્યક્તિગત રીતે વસ્તુની માંગ, વસ્તુની કિંમતમાં અને વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક સંબંધિત વસ્તુઓની કિંમતનું પ્રમાણ વગેરે જેવા પરિબળો પર આધારિત હોય છે। વ્યક્તિગત માંગના ગાણિતિક વિધિ નીચે મુજબ છે। એટલે કે માંગ વિધેયમાં કેટલાક વિધેયો છે જે નીચે મુજબ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। ds = f કૌંસમાં px py pe ty અને u, જ્યાં dx = x વસ્તુની માંગ છે, જ્યારે f = વિધેય સૂચક આંક સંજ્ઞા છે। એટલે કે f શું છે? વિધેયનું સૂચક આંકની સંજ્ઞા છે, જ્યારે px = x વસ્તુની કિંમત છે, py = y વસ્તુની કિંમત એટલે કે સંબંધિત વસ્તુની કિંમત છે, જ્યારે pe = ભવિષ્યની કિંમત અને તેની અંગેની અટકળો એટલે કે અનુમાનો છે, t = ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી, y = ગ્રાહકોની આવક અને u = અન્ય પરિબળો। આ થઈ ગયા માંગ વિધેયના કેટલાક ગાણિતિક સ્વરૂપો। અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વ્યક્તિની કિંમત અને તેની માંગ વચ્ચેના સંબંધો ધારવામાં આવે છે। એટલે કે અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત અને તેના માંગ વચ્ચેના સંબંધો કેવા હોય છે? તારવવામાં આવે છે, જેમાં કિંમત સિવાયના માંગને અસર કરનાર પરિબળો જેવા સંબંધિત વસ્તુની કિંમત, અપેક્ષિત કિંમતો, ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિગત આવક અને અન્ય પરિબળો પણ ધારી લેવામાં આવે છે। એટલે કે જેમ વસ્તુ સિવાયના માંગને અસર કરનારા પરિબળો જેવા સંબંધિત વસ્તુઓ, કિંમતો, અપેક્ષિત અને ગ્રાહકની અભિરુચિ, પસંદગી, વ્યક્તિગત આવક અને અન્ય પરિબળો ધારી લેવામાં આવે છે। આ જે આપણે માંગ વિધેય। હવે જોઈશું માંગનો નિયમ, એટલે કે માંગ શું કહેવા માંગે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે સંબંધની સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે માંગનો નિયમ એટલે કે શું? માંગનો નિયમ એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધોની સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। પણ પ્રશ્ન બની શકે માંગનો નિયમ એટલે શું? માંગનો નિયમ એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધોની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વસ્તુની કિંમતમાં થતા ફેરફારો કારણે વસ્તુની માંગમાં થતા ફેરફારોનો અસર કરે છે। એટલે કે જેમ માંગના નિયમમાં જેમાં વસ્તુની કિંમતમાં થતા ફેરફારો એ કારણે વસ્તુની માંગમાં પણ ફેરફારો અસર કરે છે। આ નિયમ કોણે રજૂ કર્યો છે? પ્રોફેસર માર્શલે રજૂ કરેલો
છે। અહીંથી પણ પ્રશ્ન બની શકે કે માંગનો નિયમ કયા અર્થશાસ્ત્ર દ્વારા રજૂ કરવામાં આવેલો છે? તો જવાબ આવશે પ્રોફેસર માર્શલે માંગનો નિયમ રજૂ કરેલો છે। જો અન્ય પરિબળો અથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિતરણ થાય છે। એટલે કે જો માંગના નિયમમાં શું કે જો અન્ય પરિબળો અથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું શું થાય છે? વિતરણ થાય છે। જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે। એટલે કે જ્યારે પરિબળો અથાવત રહે ત્યારે માંગનું શું થાય છે? વિતરણ થાય છે। અને જ્યારે વસ્તુની કિંમત વધતા માંગનું શું થાય છે? સંકોચન થાય છે। આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। અહીંથી પણ પ્રશ્ન બની શકે કે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે કેવા સંબંધો જોવા મળે છે? તો વ્યસ્ત સંબંધ જોવા મળે છે। આપણે માંગના નિયમને બીજા અર્થમાં જોઈએ તો માંગ એ ઉત્પાદન પ્રવૃત્તિ માટેનો પ્રેરક બળ છે। એટલે કે માંગ એ કેવું છે કે ઉત્પાદન પ્રવૃત્તિ માટેનું પ્રેરક એટલે કે તેને ઉત્પાદન માટેનું ગુણવત્તાયુક્ત પરિબળ માનવામાં આવે છે। એટલે કે સહાયક પરિબળ માનવામાં આવે છે, જેમાં આવતા ફેરફારો ઉત્પાદન પ્રવૃત્તિને અસર કરી આર્થિક વિકાસને પ્રભાવિત કરે છે। એટલે કે જેમાં માંગમાં આવતા ફેરફારોને ઉત્પાદન પ્રવૃત્તિને અસર કરી તેના વિકાસને પ્રભાવિત કરે છે। વસ્તુની કિંમત અને ગ્રાહકોની આવક, ગ્રાહકોની અભિરુચિ અને વસ્તુની કિંમત વગેરે આવતા ફેરફારો માંગને અસર કરે છે। એટલે કે વસ્તુની કિંમત અને ગ્રાહકોની આવક, ગ્રાહકોની અભિરુચિ અને અન્ય વસ્તુની કિંમત વગેરેમાં આવતા ફેરફારો માંગને અસર કરે છે, જેમાં વસ્તુની કિંમત સૌથી અગત્યનું પરિબળ છે। એટલે કે જેમાં વસ્તુની કિંમત એ સૌથી અગત્યનું પરિબળ માનવામાં આવે છે। આ કિંમત અને માંગ વચ્ચે સંબંધો સમજવાનો કાર્ય એ માંગનો નિયમ કરે છે। અહીંથી પણ પ્રશ્ન બની શકે કે માંગ વચ્ચેના સંબંધ સમજવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? તો માંગના નિયમનો ઉપયોગ થાય છે। માંગના નિયમની રજૂઆત એટલે કે નિયમની રજૂઆત એટલે કે સમજૂતી। અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત અને માંગ સંકોચન થાય છે અને કિંમત ઘટતા માંગનું વિતરણ થાય છે। એટલે કે નિયમમાં શું હોય કે અન્ય પરિબળો માંગના નિયમમાં કે અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમતમાં શું થાય છે? સંકોચન થાય છે અને કિંમત ઘટતા માંગનું વિતરણ થાય છે। અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમત તેની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધ કે ઉલટો સંબંધ જોવા મળે છે। એટલે કે જો અન્ય પરિબળો જો સ્થિર રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધ માંગ વચ્ચેના વ્યસ્ત કે ઉલટો સંબંધ જોવા મળે છે। અહીંથી પણ પ્રશ્ન બની શકે કે અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે કેવા સંબંધો જોવા મળે છે? વ્યસ્ત કે ઉલટો સંબંધ જોવા મળે છે। માંગનો નિયમ એ કારણે પરિણામ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે। એટલે કે માંગનો નિયમ એ આના કારણે તેનો વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે। વસ્તુની કિંમતમાં ફેરફાર થવાના કારણે તેની વસ્તુના માંગમાં ફેરફાર થવો પરિણામ છે। એટલે કે જેમ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાના કારણે વસ્તુની માંગમાં ફેરફાર થાય તે પરિણામ છે। આ જે આપણે માંગનો નિયમ, હવે જોઈશું માંગના નિયમની કેટલીક ધારણાઓ। એટલે માંગના નિયમમાં કેટલી ધારણાઓ છે તેના વિશે અભ્યાસ કરીશું। વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધ દર્શાવાય તો તે નિયમની કેટલીક ધારણાઓ પણ રચાય છે। એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધ દર્શાવતા હોય તો નિયમની કેટલીક ધારણાઓની રચના પણ કરવામાં આવે છે। આ નિયમમાં કિંમત સિવાયના માંગને અસર કરનાર પરિબળો અથાવત ધારી લેવામાં આવે છે। એટલે કે જો આ નિયમમાં કેવું હોય છે કે કિંમત સિવાયના અન્ય પરિબળો કેવા ધારી લેવામાં આવે છે કે તેને અથાવત સ્થિર ધારી લેવામાં આવે છે। અથાવત અથવા સ્થિર ધારી લેવામાં આવે છે। માંગના નિયમની ધારણાઓ જે આ પ્રમાણે છે। તો પ્રથમ ધારણા છે ગ્રાહકોની અભિરુચિ અને પ્રસંગી સ્થિર છે। એટલે કે પ્રથમ માંગના નિયમની ધારણા કઈ છે કે ગ્રાહકોની અભિરુચિ અને પ્રસંગી કેવી છે? સ્થિર છે। બીજા નંબરમાં ગ્રાહકોની આવક સ્થિર છે।
એટલે કે ગ્રાહકોની આવક કેવી હોય છે? સ્થિર. ત્રીજી ધારણા છે અવેજી અને પૂરક વસ્તુની કિંમત સ્થિર છે. એટલે કે ત્રીજી ધારણા કઈ છે કે અવેજી અને પૂરક વસ્તુ પણ સ્થિર છે. ચોથા નંબરમાં છે ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી. એટલે કે ચોથા નંબરની ધારણા એવું કહે છે કે ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી. અને વસ્તીનું પ્રમાણ એટલે કે વસ્તીનું પ્રમાણ તે રહે છે. આ થઈ ગઈ માંગના નિયમની ધારણાઓ. માંગના નિયમની કુલ 5 ધારણાઓ છે. જે પ્રથમ છે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર છે. બીજી છે ગ્રાહકોની આવક સ્થિર છે. ત્રીજું છે અવેજી અને પૂરક વસ્તુની કિંમત સ્થિર છે. ચોથા નંબરમાં આવશે ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી. અને પાંચમી ધારણા છે વસ્તીનું પ્રમાણ તે જ રહે છે. હવે જોઈશું માંગના નિયમની સમજૂતી. આપણે જે આગળ માંગના નિયમ, તો માંગના નિયમની સમજૂતી મેળવીએ. માંગના નિયમની સમજૂતી માંગને અનુસૂચિ અને તેના વિશ્લેષણ પર આધારિત છે. એટલે કે માંગના નિયમની સમજૂતી માટે તેની અનુસૂચિ અને તેના વિશ્લેષણ પર આધારિત છે. તો સૌપ્રથમ જોઈશું આપણે માંગની અનુસૂચિ, જે આ પ્રમાણે છે, જે આપણે કોઠામાં જોઈ શકાય છે. એક લીટર દૂધની કિંમત એ રૂપિયામાં દર્શાવેલી છે, જ્યારે દૂધની માંગ એ લીટરમાં દર્શાવેલી છે. આ છે માંગની અનુસૂચિ. તો આપણે હવે જોઈશું આકૃતિ. જ્યારે 50 રૂપિયા લીટર હોય તો દૂધની માંગ કેટલી હોય છે? 1 લીટર, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ. જ્યારે OX પર શું આપેલી છે? માંગ, દૂધની માંગમાં લીટર, એટલે કે દૂધના લીટરમાં દર્શાવેલી છે OX ધરી પર. OY ધરી પર દૂધની કિંમત દર્શાવેલી છે. તો જ્યારે 1 લીટર દૂધની કિંમત કેટલી હોય છે? 50 રૂપિયા હોય છે, ત્યારે માંગ કેટલી હોય છે? દૂધની 1 લીટરની હોય છે. જેવી રીતે 1 લીટર દૂધની કિંમત 50 માંથી ઘટે અને 40 થાય છે, ત્યારે દૂધની લીટર કેટલી માંગ થાય છે? 2 લીટરની થાય છે. તેવી રીતે આપણે જોઈ શકાય છે કે જ્યારે દૂધની કિંમત ઘટતા, જ્યારે દૂધ 30 રૂપિયા આવે છે, તેની માંગ કેટલી થાય છે? સી બિંદુ દ્વારા દર્શાવેલી છે. જે દૂધના લીટર કેટલા થાય છે? 3 લીટર. એવી રીતે જેમ કિંમતમાં ઘટાડો થાય છે, તેમ માંગમાં વધારો થાય છે. એટલે કે જેમ દૂધના લીટરમાં ભાવમાં 20 રૂપિયા હોય છે, ત્યારે 4 લીટરની માંગ હોય છે. તેવી રીતે 10 રૂપિયા લીટર થાય છે, ત્યારે તે 5 લીટરની માંગ થાય છે, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. એટલે કે જેમ કિંમત ઘટતા માંગમાં વધારો થાય છે. જ્યારે 50 રૂપિયા લીટર દૂધ હોય ત્યારે 1 લીટરની માંગ હોય છે. જ્યારે 40 હોય છે ત્યારે 2 લીટર, 30 હોય છે ત્યારે 3 લીટર, 20 હોય છે ત્યારે 4 લીટર અને 10 રૂપિયા હોય છે ત્યારે 5 લીટર માંગ હોય છે. જે ABCD અને E દ્વારા દર્શાવેલી છે. જે DD એ માંગ રેખા છે. જે હવે આપણે આકૃતિની સમજૂતી મેળવીએ. આ જોયું આપણે આકૃતિમાં X ધરી પર દૂધની લીટરની, એટલે કે આકૃતિમાં X ધરી પર, એટલે કે OX ધરી પર દૂધની લીટરમાં અને Y ધરી પર દૂધની કિંમત દીઠ રૂપિયા દર્શાવેલી છે. એટલે કે OX ધરી પર દૂધની માંગમાં લીટર દર્શાવેલી છે, જ્યારે OY ધરી પર દૂધની કિંમત દર્શાવેલી છે. અનુસૂચિ મુજબ આકૃતિ દોરતા બિંદુ ABCD એ પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે આકૃતિ દોરતા કયા એકમો પ્રાપ્ત થાય છે? A, B, C અને D અને E. આ પ્રત્યેક બિંદુ જુદી જુદી કિંમતે દૂધના થતા લીટરનો માંગ દર્શાવે છે. એટલે કે જેમ અલગ અલગ જેમ દૂધની માંગમાં ફેરફાર થાય છે, તે દર્શાવે છે. આ બિંદુઓ જોડતી રેખા, એટલે કે આ બિંદુને જોડતી રેખા કઈ છે? DD માંગ રેખા છે. આકૃતિમાં એ બિંદુ, એટલે કે આકૃતિમાં A દૂધની કિંમત 50 રૂપિયા પ્રતિ લીટર માંગ થાય છે. એટલે કે જ્યારે એ બિંદુ કેટલા રૂપિયા હોય છે? 50 રૂપિયા લીટર પ્રતિ માંગ હોય છે. બી બિંદુ દર્શાવે છે કે દૂધની 40 રૂપિયા પ્રતિ લીટરે તેને 2 લીટર દૂધની માંગ થાય છે. એટલે કે બે બિંદુ શું દર્શાવે છે? કે જ્યારે આ બી બિંદુ છે, જ્યારે 40 રૂપિયા લીટર હોય છે, ત્યારે માંગ કેટલી હોય છે? 2 એકમની
હોય છે, જે કયા બિંદુ દ્વારા દર્શાવેલી છે? બી બિંદુ દ્વારા દર્શાવેલી છે. જ્યારે એ બિંદુ દ્વારા દર્શાવે છે કે દૂધની કિંમત 10 રૂપિયા પ્રતિ લીટર, ત્યારે માંગ દૂધના લીટરની માંગ 5 લીટરની થાય છે. એટલે કે જ્યારે ઈ બિંદુ દ્વારા જે દર્શાવેલી છે ત્યારે કેટલા ઈ એટલે કે 10, ત્યારે દૂધની લીટરની માંગ કેટલી હોય છે? 5 લીટરની હોય છે, જે આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ. આમ આકૃતિઓમાં એ બી સી ડી અને જોડતી રેખાઓને શું કહેવામાં આવે છે? ડીડી માંગ રેખા પ્રાપ્ત થાય છે, જે ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, જે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે તરફ, જેમ ઉપરથી એટલે કે જેમ 50 કિંમતોમાં જેમ ઘટાડો થાય છે, જેમ કે 50, 40 એ બિંદુ છે ત્યારે કેટલા હોય છે? 50, બી 40, સી 30, 20 ડી અને 10 ઈ, એટલે કે નીચે તરફ તે ગતિ કરે છે. જે ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, એટલે કે આકૃતિમાં ડીડી માંગ એ ઋણ ઢાળ ધરાવે છે. એટલે કે ડીડી રેખા કેવું ઢાળ ધરાવે છે? ઋણ ઢાળ ધરાવે છે, એટલે કે માઇનસમાં આવે છે. એટલે કે માંગ રેખા કેવો ઢાળ ધરાવે છે આકૃતિમાં? કે ઋણ ઢાળ ધરાવે છે. વિશ્લેષણ. વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધ બે કારણોની મદદ સમજી શકાય છે. એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધો બે કારણોથી મદદથી આપણે સમજી શકાય છે. પ્રથમ છે આવક અસર અને બીજી છે અવેજી અસર. એટલે કે આપણે જો વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધના કારણો સમજવા માટે આપણે બે રીતે સમજી શકીએ. સમજવા માટે બે જવાબદાર છે. એક તો પ્રથમ છે આવક અસર અને બીજી છે અવેજી અસર. તેના દ્વારા આપણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધને સમજી શકીએ છીએ. પ્રથમ છે આવક અસર વિશે આપણે જોઈએ. ગ્રાહકોની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહક ખરીદવાની શક્તિમાં વધારો પામે છે. એટલે કે જો પ્રથમ છે આવક અસરમાં, એટલે કે ગ્રાહકોની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકો ખરીદવાની શક્તિમાં વધારો થાય. એટલે કે જો ગ્રાહક નાણાકીય આવક કેવી હોય છે? એટલે કે નાણાકીય આવક સ્થિર, એટલે કે તે આવકમાં વધારો થતો નથી, પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. એટલે કે જેટલી વ્યક્તિગત આવક એટલે ગ્રાહકને જેટલી આવક હોય છે તેટલી સ્થિર હોય છે, પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, તેના કારણે ગ્રાહકે ખરીદવાની શક્તિ કેવી થાય છે? વધારો થાય છે, જેથી ગ્રાહકે વાસ્તવિક આવક વધે છે. જેમ વસ્તુની કિંમત ઘટે છે તેથી ગ્રાહકને શું થાય છે? વાસ્તવિક આવક વધે છે. દાખલા તરીકે ગ્રાહકે દૂધની ખરીદી માટે 50 રૂપિયાનો ખર્ચ કરવા તૈયાર છે. એટલે કે જે આપણે આકૃતિ ઉપર જોઈ ગયા કે ગ્રાહકે 1 લીટર દૂધની ખરીદી કરવા 50 રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે. ત્યારે જો દૂધની પ્રતિ લીટર કિંમત 50 રૂપિયા હોય તો ગ્રાહક માત્ર 1 લીટર દૂધ ખરીદી શકશે. એટલે કે જ્યારે ગ્રાહકે 50 રૂપિયા લીટર દૂધ હોય ત્યારે ગ્રાહકે દૂધ કેટલા લીટર ખરીદશે? 50 રૂપિયા, એટલે 1 લીટર ખરીદી શકે છે. પરંતુ જો દૂધની પ્રતિ લીટર કિંમત ઘટી 10 રૂપિયા થાય તો ₹50 વડેથી 5 લીટર દૂધ ખરીદી શકે છે. એટલે કે જ્યારે 50 રૂપિયા દૂધની કિંમતમાંથી ઘટી અને 10 રૂપિયા થાય છે ત્યારે તે 50 રૂપિયામાંથી 5 લીટર દૂધ ખરીદી શકે છે. આમ કિંમત કરતાં ગ્રાહકની શક્તિમાં વધારો થવા પામે છે, જેથી માંગ વધે છે અને આવક અસર કહેવામાં આવે છે. એટલે કે આવક અસર એટલે કે શું? આવક અસર એટલે કે કિંમત કરતાં ગ્રાહક શક્તિમાં વધારો થવા પામે છે, તેથી માંગ વધે છે. માંગ વધે છે તેથી તેને શું કહેવામાં આવે છે? આવક અસર કહેવામાં આવે છે. માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુઓની બાબત આવક અસર નકારાત્મક, એટલે કે માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુઓની બાબતમાં આવક કેવી છે? નકારાત્મક છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે આવક અસર કેવી બાબતોમાં નકારાત્મક છે? તો સાવ હલકા પ્રકારની વસ્તુઓમાં આવક અસર એ નકારાત્મક હોય છે. દાખલા તરીકે જોઈએ તો હલકા અનાજ, જેથી કિંમતમાં ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે. એટલે કે જો હલકો અનાજ હોય
તો તેમાં કિંમતમાં ઘટાડો થવા છતાં પણ તેની માંગમાં કેવો હોય છે? ઘટાડો જોવા મળતો હોય છે. ત્યાર પછીનો ટોપિક છે અવેજી અસર. કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન અવેજી વસ્તુની કિંમતની સરખામણી વસ્તુ સસ્તી બને છે. અવેજી વસ્તુ એટલે કે શું? અવેજી વસ્તુ એટલે કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન અવેજી વસ્તુની કિંમતની સરખામણી વસ્તુ કેવી બને છે? સસ્તી બને છે. તેને શું કહેવામાં આવે છે? અવેજી વસ્તુ કહેવામાં આવે છે. તેથી ગ્રાહકે અવેજી વસ્તુની માંગમાં ઘટાડીને મૂળ વસ્તુની કિંમત વધારે, તેથી તે અવેજી અસર કહેવામાં આવે છે. એટલે કે ત્યાંથી જ અવેજી વસ્તુની માંગમાં ઘટાડો ને મૂળ વસ્તુની કિંમતમાં વધારો, તેને ત્યાં શું કહેવામાં આવે છે? અવેજી વસ્તુ કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો સાદી ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટ, આ બંને પેન્ટ અવેજી વસ્તુ પૈકી સાદી પેન્ટની કિંમત ઘટે છે. એટલે કે જો આપણે દાખલા તરીકે જોઈએ, એટલે કે અવેજી વસ્તુ કોને કહેવાય? કે સાદી ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટ, આ બંને પેન્ટ અવેજી વસ્તુ પૈકી જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે અવેજી જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહેતા ગ્રાહકો બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતા સાદી પેન્ટ સસ્તી લાગે છે. એટલે કે જ્યારે સાદી પેન્ટની કિંમત ઘટે છે અને તેની સાથે જો જીન્સ પેન્ટની કિંમતની સરખામણી કરે તો તેને સાદી ફોર્મલ પેન્ટ તેને સસ્તી લાગે છે. તેથી તે જીન્સ પેન્ટ કરતાં તે સાદી ફોર્મલ પેન્ટ માંગમાં ઘટાડો થાય છે. એટલે કે તેથી તે સાદી પેન્ટની માંગ વધારી અને જીન્સ પેન્ટની માંગમાં ઘટાડો થાય છે. આ જોઈએ આપણે અવેજી વસ્તુ. હવે જોઈએ માંગનો અર્થ આપણે બીજા અર્થમાં જોઈએ તો માંગની ધારણાઓ. માંગના નિયમની ધારણાઓ. માંગમાં થતા ફેરફારો માટે અનેક પરિબળો જવાબદાર છે. એટલે કે માંગમાં ફેરફાર થવા માટે અનેક પરિબળો જવાબદાર છે. આ સંજોગોમાં વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી અમુક શરતોને આધીન માપી શકાય છે. એટલે કે માંગના નિયમની ધારણાઓમાં માંગમાં થતા ફેરફારો માટે અનેક પરિબળો જવાબદાર છે. આ સંજોગોમાં વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધની સમજૂતીની અમુક શરતોને આધીન માપી શકાય છે. જેને શું કહેવામાં આવે છે? ધારણાઓ કહેવામાં આવે છે. ધારણાઓ એટલે શું? કોઈ પૂછે તો શું થાય? ધારણાઓ એટલે કે શું? કે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી અમુક શરતોને આધીન માપી શકાય. એટલે કે અમુક શરતોને આધીન માપી શકાય તેને શું કહેવામાં આવે છે? ધારણાઓ કહેવામાં આવે છે. જે આ પ્રમાણે છે. પ્રથમ છે આવક સ્થિર, એટલે કે આવકો સ્થિર, વસ્તી સ્થિર, સ્વભાવ ફેશન અને રુચિ વગેરે સ્થિર, ભવિષ્ય અંગેની અનુમાનો સ્થિર, અવેજી વસ્તુની કિંમત સ્થિર, ગુણવત્તા સ્થિર, નવી અવેજી વસ્તુ શોધ ન હોવી. તો સૌપ્રથમ જોઈશું આવક સ્થિર. માંગના નિયમની એક ધારણા એ છે કે લોકોની આવક સ્થિર હોવી જોઈએ. એટલે કે માંગના નિયમની ધારણા એ પણ એક છે કે લોકોની આવક કેવી હોવી જોઈએ? સ્થિર હોવી જોઈએ. લોકોની આવકમાં ફેરફાર થતા હોય તો માંગમાં નિયમનો પણ સચવાતો નથી. એટલે કે જેમ લોકોની આવકમાં ફેરફાર થાય તો તેના કારણે શું થતું હોય છે? માંગનો નિયમ સચવાતો નથી. કારણ કે માંગના આધારે કિંમત સાથેના લોકો ખરીદ શક્તિ પણ પર રહેલો છે. એટલે કે કારણ શું હોય? કે કયા કારણે ના સચવાતો હોય? કારણ કે માંગના આધારે કિંમત સાથે લોકોની ખરીદ શક્તિ પણ રહેલી હોય છે. આથી લોકોની આવક વધે અને પરિણામે ખરીદ શક્તિમાં વધારો થાય તો કિંમત વધતા છતાં લોકોની વધુ ખરીદી કરે અને તેની માંગ વધે છે. એ જ રીતે કિંમત ઘટે સાથે આવકો પણ ઘટે છે, તેથી માંગ થતી નથી. એટલે કે જેવી રીતે કિંમત ઘટે તેની સાથે આવક પણ ઘટે છે, તેના કારણે તે માંગ થતી નથી. આ કિંમત અને માંગ વચ્ચેના સંબંધોની સમજૂતી આપતા નિયમ સમજવા સ્થિર આવકની ધારણા કરવી જરૂરી બને છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચેના સંબંધોની સમજૂતી આપતા માંગના નિયમની સમજવા સ્થિર આવકોની ધારણા કરવી જરૂરી બને છે. ત્યાર પછીનો ટોપિક છે વસ્તી સ્થિર. વસ્તીમાં ફેરફાર થાય તો પણ કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જળવાતો નથી. એટલે કે જેવી રીતે આવકમાં ફેરફાર થાય તો પણ
નિયમ જળવાતો નથી, તેવી રીતે વસ્તીમાં ફેરફાર થાય તો કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જળવાતો નથી. જો વસ્તીમાં વધારો થાય તો વસ્તુની કિંમત વધે છતાં તેની માંગ વધે છે. એટલે કે જો વસ્તીમાં વધારો થાય તો વસ્તુની કિંમત વધે છતાં તેની માંગમાં વધારો થાય. દાખલા તરીકે અનાજની કિંમત વધે તેમ છતાં વધતી જતી વસ્તીને લીધે માંગ પણ વધે છે. એટલે કે જેવી રીતે આપણે જોઈએ, જો અનાજની કિંમત વધે છે છતાં તેમ વસ્તી વધતી હોય તેના કારણે શું થતું હોય છે, માંગ પણ વધતી હોય છે. એવી જ રીતે વસ્તીમાં ઘટાડો થતાં કિંમતમાં ઘટેલી વસ્તુની પણ માંગ ઘટી શકે છે. એટલે કે જેમ વસ્તીમાં ઘટાડો થતાં કિંમત ઘટેલી હોય તો તે વસ્તુની માંગ કેવો થઈ શકે છે, ઘટી શકે છે. આમ માંગના નિયમની બીજી ધારણા છે કે વસ્તીમાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે માંગના નિયમની બીજી ધારણા કઈ છે કે વસ્તીમાં ફેરફાર થવો જોઈએ નહીં. આમ સામાન્ય રીતે ટૂંકા ગાળામાં વસ્તીમાં મોટો ફેરફાર થતા નથી. એટલે કે સામાન્ય રીતે જોઈએ તો આપણે વસ્તીમાં મોટો ફેરફાર જોવા મળતો નથી. ત્યાર પછીનો ત્રીજો ટોપિક છે સ્વભાવ, ફેશન, રુચિ વગેરે સ્થિર. એટલે કે માંગની ત્રીજી ધારણા છે. માંગના નિયમની એક ધારણા એ પણ છે કે ગ્રાહકોનો સ્વભાવ, ફેશન, રુચિ વગેરે ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે માંગના ત્રીજી ધારણામાં એવું કહે છે કે ગ્રાહકોનો સ્વભાવ, ફેશન, રુચિ વગેરેમાં પણ ફેરફાર થવો જોઈએ નહીં. જો ફેરફાર થાય તો કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જળવાતો નથી. એટલે કે આમાં પણ જો ફેરફાર થાય તો કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જળવાતો નથી. દાખલા તરીકે જોઈએ તો હીરો હોન્ડાના બદલે પલ્સર બાઇક ચલાવવાની ફેશન પ્રબળ બનતી જતી હોય તો પલ્સરના ભાવ વધવા છતાં તે માંગ વધશે. એટલે કે આપણે દાખલા તરીકે જોઈએ તો જેમ હીરો હોન્ડા બાઇકના બદલામાં પલ્સર બાઇક ચલાવવાની ફેશન જો પ્રબળ એટલે કે વધારે થતી હોય તો પલ્સર બાઇકની કિંમત વધવા છતાં તેની માંગમાં શું થશે, વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી ચોથી ધારણા છે ભવિષ્ય અંગેના અનુમાનો સ્થિર. ભવિષ્ય અંગેના અનુમાનો ફેરફાર થાય તો પણ તે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ ઉલટો સંબંધ જળવાતો નથી. એટલે કે જો ભવિષ્ય અંગેના અનુમાનોમાં ફેરફાર થાય તો પણ કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ ઉલટો સંબંધ જળવાતો નથી. જેમ કે વસ્તુની કિંમત વધે પણ લોકોનું એવું માનવું છે કે ભવિષ્યમાં તેનાથી પણ ઊંચી કિંમત થશે, અથવા ભવિષ્યમાં માપબંધી દાખલ થશે તો કિંમત વધવા છતાં લોકોની પણ માંગમાં ઘટાડો થતો નથી. એ જ રીતે વસ્તુની કિંમત ઘટે પરંતુ લોકો એવું માનતા હતા કે ભવિષ્યની કિંમત વધુ ઘટશે તો કિંમત ઘટવા છતાં તે માંગ વધતી નથી. એટલે કે આપણે દાખલા તરીકે જોઈએ કે વસ્તુની કિંમત ઘટે એટલે કે અમુક વસ્તુ સસ્તી બને છે પરંતુ લોકો એવું માનતા હતા કે ભવિષ્યમાં કિંમત વધુ ઘટશે. એટલે કે જેમ અમુક વસ્તુમાં જેમ ઘટાડો થાય છે તો લોકો હજી એવું વિચારે છે કે હજી તેમાં કિંમત ઘટશે, તેના કારણે માંગ વધતી નથી. આથી ભવિષ્ય અંગેની અટકળો ફેરફાર થતો નથી. એટલે કે ભવિષ્ય અંગેની અટકળોમાં ફેરફાર થતો નથી. એવી ધારણાના આધારે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ એવી ધારણાના આધારે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ સમજવામાં આવે છે. એટલે કે આવી ધારણા આધારે માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ સમજવામાં આવે છે. ત્યાર પછીની પાંચમી ધારણા છે અવેજી વસ્તુની કિંમત સ્થિર. અવેજી વસ્તુ એટલે કે શું, આપણે આગળ સમજી ગયા. માંગના નિયમમાં એક અનુમાન એ છે કે અવેજી વસ્તુની કિંમત બદલાવી જોઈએ નહીં, પણ જો અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો માંગના નિયમ સચવાતો નથી. એટલે કે માંગના નિયમમાં એક એવું અનુમાન છે કે અવેજી વસ્તુની કિંમતમાં બદલાવવું જોઈએ અથવા ફેરફાર થવો જોઈએ નહીં, પણ જો અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો માંગના નિયમ સચવાતો નથી. સામાન્ય રીતે એક વસ્તુની કિંમત વધે ત્યારે ગ્રાહક અને વસ્તુને બદલે તે અવેજી વસ્તુ ખરીદવા આકર્ષાય છે. એટલે કે સામાન્ય રીતે કોઈ એક વસ્તુની કિંમત વધે ત્યારે ગ્રાહક તે વસ્તુને બદલે અવેજી વસ્તુ ખરીદવા આકર્ષાય છે. આથી વસ્તુની કિંમત વધવા તેથી માંગ ઘટે છે. દાખલા તરીકે જોઈએ તો ચાની કિંમત વધતા લોકો ચાની માંગ ઘટાડી અવેજીમાં કોફીનો ઉપયોગ કરશે, પણ જો કોફીની કિંમત વધે તો અવેજી થઈ શકશે નહીં. એટલે કે આપણે દાખલા તરીકે જોઈએ જો ચાની કિંમતમાં વધારો થાય તો લોકો કોફી તરફ વળે છે, પણ જો કોફીની કિંમત પણ વધી શકે, કોફીની કિંમત વધી જાય તો તેને અવેજી વસ્તુ ઉપલબ્ધ થતી નથી.
આથી વધેલી કિંમતે પણ ચાની માંગ ઘટશે નહીં. આના કારણે શું થશે કે અવેજી વસ્તુ નહીં હોય તો કિંમત વધવા છતાં તેની અવેજી તો માંગ ઘટશે નહીં. માટે માંગના નિયમની સમજૂતી અવેજી વસ્તુની કિંમત સ્થિર ધારવામાં આવે છે. એટલે માંગના નિયમની સમજૂતી એ અવેજી વસ્તુની કિંમત કેવી ધારવામાં આવે છે? સ્થિર ધારવામાં આવે છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે માંગના નિયમની સમજૂતીમાં કઈ વસ્તુની કિંમત સ્થિર ધારવામાં આવે છે? તો અવેજી વસ્તુની કિંમત સ્થિર ધારવામાં આવે છે. પણ અહીંથી પણ પ્રશ્ન બની શકે છે. ત્યાર પછીનો ધારણા છે ગુણવત્તા સ્થિર. વસ્તુની ગુણવત્તા સ્થિર હોવી જોઈએ, અન્યથા જો વસ્તુની ગુણવત્તા સ્થિર વધી જશે તો અથવા ઊંચી કિંમતે પણ તે માંગ વધી જશે. એટલે કે અન્યથા જો વસ્તુની ગુણોત્તર વધી જશે તો ઊંચી કિંમત પણ તેની માંગ વધશે. તે જ રીતે ગુણવત્તા વડે જશે તો કિંમત ઘટેલી કિંમત પણ માંગ ઘટશે. એટલે કે જેમ ગુણવત્તા ઘટશે તો કિંમત પણ ઘટેલી કિંમત પણ માંગ પણ ઘટશે. આ જોઈએ આપણે માંગના નિયમની ધારણાઓ, જે આપણે આકૃતિ દ્વારા સમજીએ. પ્રથમ જોઈશું અનુસૂચિનો કોઠો. એક બાજુ આપેલી છે કિંમત એટલે કે રૂપિયા દર્શાવેલી છે અને બીજી આપેલી છે વસ્તુની માંગ એટલે કે એકમો. જ્યારે 5 રૂપિયા હોય છે ત્યારે કેટલા એકમ વસ્તુની માંગ હોય છે? 1 એકમ હોય છે. જ્યારે 4 એટલે કિંમતમાં જેમ ઘટાડો થાય છે ત્યારે 2 એકમ, પછી 4 માંથી 3 થઈ ગયો ત્યારે માંગના એકમ કેટલા થઈ ગયા? 3. 3 માંથી 2 એકમ એટલે કે 2 રૂપિયા થયા ત્યારે માંગના એકમો 4 થઈ ગયા. જેમ કિંમતમાં ઘટાડો થયો તેમ માંગમાં વધારો થયો. જ્યારે કિંમત 1 રૂપિયા હતી ત્યારે માંગના એકમો કેટલા હતા? 5 હતા. જે આપણે આકૃતિ દ્વારા સમજીએ. ઓ એક્સ ધરી પર વસ્તુની માંગ દર્શાવેલી છે ને ઓ વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલી છે. એટલે કે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા હતી ત્યારે વસ્તુની માંગ કેટલી હતી? 1 એકમ હતી, જે એ બિંદુ દ્વારા આપણે જોઈ શકાય છે. જ્યારે કિંમત ઘટીને 4 એકમ થઈ, 4 રૂપિયા થઈ ત્યારે માંગના એકમો કેટલા થઈ ગયા? 2 એકમો. એટલે કે જેમ કિંમત ઘટતા માંગના એકમોમાં વધારો થયો. તેવી રીતે જેમ કિંમત ઘટા એટલે કે 3 રૂપિયા થઈ ત્યારે સી બિંદુ દ્વારા દર્શાવેલું છે. જેમ કિંમત 3 રૂપિયા થઈ તો માંગના એકમો પણ 3 થઈ ગયા. તે રીતે કિંમત 3 રૂપિયામાંથી 2 થઈ ગયા ત્યારે તે માંગના એકમો કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તેવી રીતે જેમ કિંમત ઘટતા 1 રૂપિયા થઈ ગયા ત્યારે માંગના એકમો કેટલા થઈ ગયા? 5 એકમો થઈ ગયા. જે આપણે એ બી સી અને ડી ને એ દ્વારા આપણે દર્શાવેલા છે. જ્યારે ડીડી એ માંગ રેખા દ્વારા આપણે તે એટલે કે તેને જોડાયેલા છે. જેમ ઉપર જતા માંગનું શું થાય છે? સંકોચન થાય છે, એટલે કે તેનું ઓછું થાય છે. જેમ માંગ અને કિંમત ઘટતા વસ્તુની એકમો કેવા થાય છે? વિતરણ એટલે કે તેમાં વધારો થાય છે, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. એટલે કે જેમ કિંમતમાં ઘટાડો થાય તેમ માંગના એકમોમાં વધારો થાય છે અને જેમ માંગના એકમોમાં માંગની કિંમતમાં વધારો થાય છે અને માંગના એકમોમાં ઘટાડો થાય છે, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. હવે જોઈએ આકૃતિની સમજૂતી. અહીં જુદા જુદા કિંમતો અને વસ્તુની માંગ કેટલી છે તે દર્શાવતા અનુસૂચિત કોઠો આપેલો છે. જોતા આપણે જણાય છે કિંમત જેમ જેમ ઘટતી જાય છે તેમ વસ્તુની માંગ ક્રમશઃ 1, 2, 3, 4 અને 5 એકમોમાં તે વધી જાય છે. એટલે કે આપણે જેમ કોઠા દ્વારા આપણે જોઈ શકીએ જેમ વસ્તુની કિંમત ઘટતા જતા વસ્તુની માંગ કેવી થતી જાય છે? વધતી જાય છે. અર્થાત કિંમત ઘટતા માંગનું વિતરણ થાય છે. એટલે જેમ કિંમત ઘટતા માંગનું શું થાય છે? વિતરણ એટલે કે વધારો થાય છે. આ બાબતે આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે. એટલે કે આપણે ઉપર જોઈ ગયા કે આ દ્વારા આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે. આકૃતિ ઓ એક્સ ધરી પર વસ્તુની માંગ અને ઓ વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલી છે. એટલે કે ઓ એક્સ ધરી પર શું દર્શાવેલું છે? વસ્તુની માંગ દર્શાવેલી છે. જ્યારે ઓ વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલી છે. અહીં વસ્તુની કિંમત જ્યારે 5 રૂપિયા હોય છે ત્યારે વસ્તુના એકમો કેટલા હોય છે? 1 એકમ હોય છે. એટલે કે આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ કે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા હોય છે ત્યારે એકમો કેટલા હોય છે? વસ્તુના 1, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકાય છે.
ત્યારે વસ્તુની માંગના કેટલા આવે છે? 1 એકમ. જે કયા સંયોજન દ્વારા દર્શાવે છે? એ સંયોજન દ્વારા દર્શાવેલું છે. આવી રીતે કિંમત ઘટે છે, એટલે કે જેવી રીતે કિંમતમાં ઘટાડો થાય છે તેવી રીતે 4, 3, 2 અને 1 રૂપિયા થાય છે, તેવી રીતે વસ્તુની માંગ વધારો થાય છે. 2, 3, 4 અને 5 એકમ થાય છે, જે A, B, C એટલે કે B, C, D અને E સંયોજન દ્વારા દર્શાવેલી છે. A, B, C અને D અને E સંયોજન જોડતી રેખા પ્રાપ્ત થાય છે તેને કઈ રેખા કહેવામાં આવે છે? માંગ રેખા કહેવામાં આવે છે. માંગ રેખા કેવું ઢાળ ધરાવે છે? ઋણ ઢાળ ધરાવે છે, જે દર્શાવે છે કે કિંમતમાં માંગ વિતરણ પામે છે, એટલે કે વિતરણ એટલે કે તેમાં વધારો થાય છે. અને કિંમત વધતા માંગ સંકોચન પામે છે, એટલે કે કિંમત વધતા શું થાય છે? માંગનો સંકોચન પામે છે. કિંમત અને માંગ વચ્ચેના સંબંધો હોવા માટે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ ગ્રાહકોની સંખ્યામાં આવતા પરિવર્તનો અને વસ્તુના વૈકલ્પિક જવાબદાર છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચેના સંબંધો હોવા માટે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ ગ્રાહકોની સંખ્યામાં આવતા પરિવર્તનો અને તેના વસ્તુઓ અને વૈકલ્પિક ઉપયોગ જવાબદાર પરિબળ છે. અન્ય એક અભિગમ મુજબ કિંમતમાં ફેરફારોથી ઊભી થતી આવક અવેજી અસર અને કિંમત માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધો માટે જવાબદાર છે. એટલે કે એક અન્ય અભિગમ જે કિંમતમાં ફેરફાર થવાથી ઊભી થતી આવક અને અવેજી અસર એ કિંમત અને માંગ વચ્ચેના સંબંધો માટે જવાબદાર પરિબળ છે. આ જોઈએ આપણે માંગની પ્રસ્તાવના, માંગનો અર્થ, માંગ એટલે શું, માંગની ધારણાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. તેમાંથી કેટલાક પ્રશ્નો નીકળતા હોય તેના વિશે આપણે ચર્ચા કરી શકીએ કે તેમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકાય તેના વિશે આપણે માહિતી મેળવીએ. જોઈશું હવે પ્રશ્નો. માંગ એટલે શું? જે આપણે શરૂઆતમાં જોઈ ગયા. માંગ એટલે શું? પ્રશ્ન નંબર 2, માંગના વિતરણ અને સંકોચન ક્યારે શક્ય બને છે? એટલે કે માંગનું વિતરણ અને સંકોચન ક્યારે શક્ય બને છે, જે આપણે બે આકૃતિ દ્વારા સમજી ગયા. પછી માંગ વિધેય એટલે શું? જે આપણે તેના વિશે પણ અભ્યાસ કરેલો. અવેજી અસર એટલે શું? તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. તેવી રીતે આવક અસર અને અવેજી અસરનો અર્થ આપો, એટલે કે જે આવક અસર વિશે આપણે માહિતી મેળવી તેવી રીતે અવેજી અસરનો પણ માહિતી મેળવી. એટલે કે આપણે જે અભ્યાસ કર્યો તેમાંથી આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે માંગ એટલે શું, માંગના વિતરણ અને સંકોચન ક્યારે શક્ય બને છે તેના વિશે માહિતી આપો, જે આપણે અભ્યાસ કર્યો. માંગ વિધેય એટલે શું? તેના વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા. અવેજી અસર એટલે શું? અવેજી અસર પછી તેના વિશે માહિતી મેળવી. અને આવક અસર અને અવેજી અસર અર્થ આપો, એટલે કે અવેજી અસરનો અર્થ અને આવક અસરનો અર્થ આપો, જે આપણે સરળતાથી અભ્યાસ કર્યો. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું.